આંગણવાડી કાર્યકર બહેનોએ એક દિવસની હડતાલ પાડી દાંતીવાડા મામલતદાર કચેરી આગળ ધરણા પ્રદર્શન કર્યું। બનાસકાંઠા જિલ્લામાં નાના ભૂલકાઓની ગમત સાથે જ્ઞાન પીરસવાની સાથે આરોગ્યની સેવાઓમાં મહત્વની ભૂમિકા ભજવતી આંગણવાડી કાર્યકર બહેનો તેમના પડતર પ્રશ્નો મામલે સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા જિલ્લાની આંગણવાડી કાર્યકર એક દિવસની હડતાલ પાડી દાંતીવાડા મામલતદાર કચેરી આગળ ધરણા પ્રદર્શન કર્યું હતું। બાદમાં તેમણે માંગણીઓ મામલે દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેમની માંગો પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો દ્વારા તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાય સમયથી સરકારમાં રજૂઆતો કરીને લડત ચલાવવામાં આવી રહી છે। તેમ છતાં તેમની માંગણીઓ પૂરી કરવામાં ન આવતા આંગણવાડી કાર્યકરોએ એક દિવસની હડતાલ પર ઉતરીને દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે ધરણા કર્યા હતા, જેમાં હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી કાર્યકર અને તેડાગરોના વેતનમાં વધારો તેમજ વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો, ઓનલાઈન કામમાં ભાર ઓછો કરવો, EVTF બંધ કરવી, વયમર્યાદા દૂર કરી બઢતીનો લાભ આપવો, ICDS સિવાયની કામગીરી બંધ કરવી, મસાલા, ગોળ, દાળ સહિતની સામગ્રીમાં બજાર કિંમત મુજબ બિલનું ચૂકવણું કરવું, વય નિવૃત્તિ બાદ પેન્શન આપવું, મોબાઈલ કામગીરીમાં દર મહિને રેગ્યુલર ઇન્સેન્ટિવ આપવું, જે કેન્દ્ર પર લેબર કોડ લાગુ કરાયો છે, જે મજૂર વિરોધ હોય તેને રદ કરવાની માંગો મામલે સરકાર સામે લડત આપવાનો મૂડ બનાવ્યો છે। આ માંગો મામલે દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેમની માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમે દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આજે હડતાલ પર ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં છીએ। અમારું સરકાર સામે એક જ 4 વર્ષથી એક જ લડત છે કે અમારો એક તો નજીવો પગારમાં વેતન વધારો બિલકુલ કરતા નથી, છતાં બી કામનું ભારણ અમારા ઉપર નાખે જ જાય છે। જેમ કે મોબાઈલની કામગીરી આપી છે, છતાં મોબાઈલ તો છે જ નહીં, એક અમને સિમ કાર્ડ આપવામાં આવ્યું છે, શું સિમ કાર્ડથી અમારે કામ થશે? અને 10,000ના પગારમાં બહેનો પોતાના ખર્ચથી આ મોબાઈલ ખરીદી કરીને આ કામ કરશે, અને ઉપરથી અમારો ઓફિસ સ્ટાફનો અમને માનસિક ત્રાસ આપવામાં કે તમે આ કામગીરી નહીં કરો તો તમે છૂટા કરવામાં આવશે, તમારો પગાર કપાત કરવામાં આવશે। બહેનો આ માનસિક ત્રાસથી પીડાતી આજે ધરણા પ્રદર્શન કાર્યક્રમ અમારી દરેક બેન અહીંયા ધરણા પ્રદર્શનમાં હાજર છે। છેલ્લા 4 વર્ષથી અમે આ લડત લડીએ છીએ, પણ છતાં પણ અમારો કોઈ પણ પગાર વધારો થયો નથી તો અમારે મોબાઈલ મળ્યો અમને કે ના તો અમારું કામ દિવસે ને દિવસે નવી જ એપો આવી જાય છે। અમારા નજીવા પગારમાં અમે આટલા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરીએ કેવી રીતે? અમારા ઘરના મોબાઈલ અમે વાપરીએ છીએ અને એક ખાલી અમને સિમ કાર્ડ આપી અને આટલું બધું કામનું ભારણ અમારા ઉપર નાખવામાં આવ્યું છે। તો સરકારશ્રીની એક જ રજૂઆત છે કે કાં તો પછી અમને મોબાઈલ આપો, અમારો પગાર વધાર કરો, તો અમે આ કામ કરવા માટે અમે તૈયાર છીએ, ના તો અમે કામગીરી કરવાની ના નથી પાડતા। અમે સરકાર સાથે બંધાયેલા છે, અમે માનવ વેતનમાં બંધાયેલા છે, ખબર છે અમને કે કામ કરવાનું છે, પણ અમારા પાસે સુવિધા તો હોવી જોઈએ ને કામ કરવા માટે। જેમ કે મોબાઈલ આપે અમને, અને નેટવર્કનો તો ઇસ્યુ દરેક ગામમાં છે, જેમ કે અમારા ગામના તો અંતરિયાળ ગામડા છે, ત્યાં નેટવર્કનો ઇસ્યુ છે જ બધે, તો કામ થતું નથી અને અમારા ઉપરથી પગાર કપાય છે, તો શું 10,000માં તો શું બહેનોના હાથમાં આવવાનું? તો સરકારશ્રીને એક જ વિનંતી કરું છું કે કાં તો અમારો પગાર વધારો, અમને કાયમી કર્મચારી જાહેર કરો। એક તો હાઈકોર્ટનો ચુકાદો, નામદાર હાઈકોર્ટ ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને કાયમી કરવી, કાયમી તો નથી કર્યા પણ અમને પગાર પણ વધારે નહીં આપવાનો। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને એટલું બધું ઓનલાઈન કામગીરી એટલી બધી આપી છે ને કે એમાં એટલી અલગ અલગ એપો આપી છે, જેમાં AVT પછી KYC આ બધું જે MMYમાં KYC ના થાય ને ત્યાં સુધી અમે લાભાર્થીને કોઈ સ્ટોક આપી શકીએ તેમ છીએ નહીં, બરાબર? પછી લાભાર્થીને અમે લાઈવ આંગણવાડીમાં બોલાવીને પછી બેસાડીએ એટલે ફોટો વારંવાર આમ ઊંચા નીચો કરીએ, ફોટો આવે નહીં, કેપ્ચર થાય નહીં, ત્યારે પછી લાભાર્થી બિચારો કંટાળી જાય, માનસિક રીતે થાકી જાય, થાકીને પછી કંટાળીને ઘેર જતું રહે। બીજી વખત અમને એને બોલાવીએ તો બીજી વખત આવવાનો ચોખ્ખો ના પડે, અમારે કંઈ કશું જોઈતું જ નહીં, તમારા આંગણવાડીમાંથી અમારે કશું જોઈતું જ નહીં, પણ કે અમે આ બધું ભોડાકૂટમાં અમને ના નાખશો, બરાબર? પછી આવી ઓનલાઈન એટલી બધી કામગીરીઓ વધારી નાખી છે ને જેના કારણે અમુક ઓછી ભણેલી બહેનો છે ને તે ખૂબ જ હેરાન થાય છે, અને જ્યારે કામગીરી ના થાય તો સરકાર આગળથી ઓફિસમાંથી કહેવામાં આવે છે કે તમારો પગાર કાપી નાખશું, નામ છે, તો શું 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોઈ આપે? એ જ ખાલી પ્રશ્ન છે કે 10,000 પગારમાં આટલી બધી કામગીરી કોણ કરે? એમ સરકારશ્રીને ખાલી એટલી જ કે તમને અમારા ઉપર સહેજ પણ દયા નહીં આવતી
કે 10,000 પગારમાં તમે માનદ વેતનમાં તમને આટલી બધી એક કલેક્ટર જેવી કહેવું પડે કે કલેક્ટર જેવી કામગીરી તમને બધી નાની મારી બહેનોને આપી છે તો આપે ભલે આપે પણ એના બદલામાં એને પૂરતું વેતન તો મળવું જોઈએ ને. જોશી દક્ષા. આજે અમે દાંતીવાડા તાલુકામાં કાર્યકર બેન અને તેડાગર બહેનો બધા હડતાલ પર ઉતર્યા છીએ. અમને આંગણવાડીમાં એટલું બધું કામ આપેલું છે કે બહેનો શોષિત થઈ રહી છે. એક બાજુ તો બહેનોને એમ કહે છે કે બહેનોનું શોષણ ના થવું જોઈએ, પણ અમને એટલું બધું કામનું ભારણ આપેલું છે કે બહેનો એ કામ કઈ રીતે કરે. એટલી બધી એપો આપી છે કે એમાં બહેનો જોડે એવા 5G ફોન પણ નથી કે બહેનો એમાં કામ કરી શકે. 4 વર્ષથી બહેનોની માંગણી છે કે અમને ફોન આપો, પણ આજ સુધી ફોન આપ્યા નથી. અને સિમ કાર્ડ આપેલા છે, બહેનો એ ફોનમાં પોતાના ફોનમાં કામ કરી રહી છે. અને છેવાડાના વિસ્તારમાં નેટવર્કની પ્રોબ્લેમ હોવા છતાં પણ બહેનો ઉપર એટલું ભારણ આપવામાં આવે છે કે તમે કામ 100% કરો. બેન કેવી રીતે કામ કરશે? અને આ બધા કામ કરવા છતાં બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ તો બહેનો કરી જ નથી શકતી. અને જે THR લાભાર્થીને વિતરણ કરવામાં આવે છે એમાં પણ FRSની કામગીરી આપી છે કે બહેનોના લાભાર્થીના ફોટો કેપ્ચર કરો અને પછી વિતરણ આપો. તો ફોટો કેપ્ચર કેવી રીતને કરવું? નેટવર્ક પ્રોબ્લેમના લીધે લાભાર્થીનું ફોટો કેપ્ચર થતું નથી. અને છેવાડાના વિસ્તારમાં મજદૂર વર્ગના લાભાર્થીઓ છે એ રોજના કામના લીધે એક ખેતરમાંથી બીજા ખેતરમાં કામ કરવા જાય છે. એ લાભાર્થી કેવી રીતના આવે FRSનું કામ કરવા માટે? ફોટો કેપ્ચર થતું નથી અને THRનું વિતરણ પણ થતું નથી. આંગણવાડીના એવા બધા જે લાભો હોય છે એ લાભાર્થી તક અમે પૂરું પાડી શકતા નથી. કેમ કે અમને એટલું બધું કામ આપેલું છે, એટલી બધી એપો આપેલી છે કે ઓનલાઈન કામમાં જ અમારા જોડે એટલું થાય છે કે અમે બીજું કામ કરી શકતા નથી. અને સરકારશ્રીને એ જ વિનંતી છે કે અમને હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો છે એ પણ હજુ સુધી લાગુ પડ્યો નથી. પગારમાં કંઈ વધારો કર્યો નથી અને ઉપરથી અમારા ઉપર કામનું ભારણ વધારે જ જાય છે. નિતિક્ષાબેન કાલેટ.